તો રાજકોટ ગેંગ વોરમાં આંધાધૂધ ફાયરિંગનો મામલો સામે આવ્યો। પોલીસ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। ગત 29 તારીખે મંગળા રોડ પર થયું હતું ફાયરિંગ। સામસામે 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ થયું હતું। એસઓજી ટીમ દ્વારા તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ આવ્યા છે। પેંડા ગેંગ અને સમીર મુર્ગા ગેંગ વચ્ચે ગેંગ વોર ચાલતો હતો અને તેમાં આ ફાયરિંગ થયું હતું। તો આ ફાયરિંગની ઘટના સામે આવી હતી। રાજકોટમાં ગેંગ વોર થયું હતું। બે ગેંગ વચ્ચે આ સમગ્ર મામલો સામે આવ્યો હતો। ત્યારે હવે પોલીસે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। તો રાજકોટ ગેંગ વોરમાં અંધાધૂંધ ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો। પોલીસે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। 29 તારીખે મંગળા રોડ પર આ ઘટના બની હતી। ફાયરિંગ થયું હતું। 8 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। એસઓજી ટીમ દ્વારા તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ આવ્યા હતા। પેંડા ગેંગ અને સમીર મુર્ગા ગેંગ વચ્ચે ગેંગ વોર ચાલી રહી હતી અને તેમાં આ ફાયરિંગની ઘટના સામે આવી હતી। તો જે આ મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જેમાં પોલીસે ગેંગ વોર થયું હતું તેમાં રિકન્સ્ટ્રક્શન કર્યું છે। તમામે તમામ આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા અને પછી આ ઘટના આખી કેવી રીતે બની હતી તે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને હવે પોલીસે તપાસ હાથ ધરી છે। તો આ મહત્વના સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જેમાં ગેંગ વોરમાં પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। ઘટના સ્થળે જઈ અને પછી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, જે રીતની ઘટના બની હતી, તમામે તમામ આરોપીઓને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા હતા, શું વિગતો મળી રહી છે? આપને જણાવી દો કે ગત 29 તારીખે રાત્રે 3:30 વાગ્યાના અરસામાં બે જે ગેંગ છે તે સામે સામે આવી ગઈ હતી। પેંડા ગેંગ અને સમીર મુર્ગા ગેંગ છે તેને જે સામે સામે ફાયરિંગ છે તે કર્યા હતા। અંધાધૂંધ ફાયરિંગમાં કોઈ પણ પ્રકારની સદનસીબે જાનહાની થઈ ન હતી, પરંતુ રાજકોટ શહેરમાં ભયનો માહોલ છે તે છવાઈ ગયો હતો। પરંતુ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરીને જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આજરોજ જે 8 જેટલા આરોપીઓને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ તે મંગળા રોડ ઉપર જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। પોલીસનો જે કાફલો છે તે ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો અને તેને જોવા માટે જે આજુબાજુના જે રહેવાસીઓ અને સ્થાનિકો છે તે પણ ઉમટી પડ્યા હતા। ચોક્કસપણે જોવા જઈએ તો ઘણા વર્ષોથી આ બંને ગેંગ વચ્ચે છે તે માથાકૂટ ચાલતી આવે છે। સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસના જે એ ડિવિઝન પોલીસ મથકના જીસ્ટાફ પીએસઆઈ જે રાણા સાહેબ છે તે ક્યાંક ને ક્યાંક પીએસઆઈ રાણા તે પોતે ફરિયાદી બન્યા છે અને 11 શખ્સો વિરુદ્ધ જે નામજોગ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। ફરિયાદ દાખલ થતા રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સમગ્ર મામલે તપાસ સોંપાઈ હતી ને તેમને જે તાત્કાલિક ધોરણે બધાને જે અટક છે તે કરી લેવામાં આવી હતી। ત્યારે આજ રોજ ધરપકડ કરીને આરોપીઓને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। મંગળા રોડ ઉપર ક્યાંક ને ક્યાંક આરોપીઓને લઈ જવામાં આવતા જે કાયદાની જે વ્યવસ્થા પોલીસે દેખાડી દીધી હોય આરોપીઓને, તે પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટ શહેર પોલીસના પણ સામે આવ્યા હતા। જી લકીરાજ, જે રીતની ઘટના બની હતી કે સામ સામે ફાયરિંગ થયું હતું, તો કઈ બાબતે ફાયરિંગ થયું હતું તે દર્શક મિત્રોને જણાવશો? આપને જણાવી દઉં કે 1.5 વર્ષ પહેલાની આ સમગ્ર ઘટના છે। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ એક યુવતી બાબતની મેટર હતી અને તેમાં છેડતીનો બનાવ છે તે ગુનો છે તે દાખલ થયો હતો રાજકોટ શહેરના માલવીયાનગર પોલીસ મથકમાં, જેને લઈને બંને ગેંગ છે તે સામે સામે આવી ગઈ હતી। આ બંને ગેંગના જે સભ્યો છે કેટલાક તેઓ બંને પક્ષે બુટલેગર છે અને જે યુવતી છે તે પણ બુટલેગર હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। જે બંને સભ્યો જે સામે સામે આવી જતા ત્યારે પણ માથાકૂટ થઈ હતી। ત્યારબાદ જે સમીર મુર્ગા ગેંગે પુનિતનગરમાં જે ભૈલો ગઢવી સહિતનો જે આરોપીઓ છે પેડા ગેંગના, તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ જંગલેશ્વર વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે જે ભૈલો ગઢવી સહિતના જે પેડિયા ગેંગના જે સભ્યો હતા તેમના દ્વારા જે સમીર મુર્ગા ગેંગ ઉપર ફાયરિંગ કર્યું હતું। એટલે અવારનવાર આ પ્રકારની ઘટના જે ફાયરિંગની સામે સામે આવી જતા હતા। ત્યારે જે ગત 29 તારીખે જે પેંડા ગેંગના સભ્યો છે તે અહીંથી મંગળા રોડ પરથી નીકળતા આજે સમીર મુર્ગા ગેંગના સભ્યોને જાણ થઈ હતી અને પ્રગતિ હોસ્પિટલમાં તેમના કોઈ સગાવાલા દાખલ હતા।
તેને લઈને ક્યાંક ને ક્યાંક જે પાછળ ગયા હતા અને માથાકૂટ થઈ હતી અને સામે સામે ગેંગવોર ની જે ઘટના છે તે પ્રકાશમાં આવી હતી અને સામે સામે 8 થી 10 રાઉન્ડ જેટલા ફાયરિંગ છે તે થયા હતા અને ભયનો માહોલ છવાયો હતો. જી, રાજકોટની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સતત આવી ઘટનાઓ સામે આવતી રહી છે, ત્યારે લાગી રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, લોકોનો જે વિશ્વાસ છે પોલીસ પરનો તે પણ ઉઠી રહ્યો છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડી રહી છે આ બધું રોકવા માટે. ચોક્કસપણે નિષ્ફળ છે તે નીવડી રહી છે, કારણ કે રાજકોટમાં તાજેતરમાં જે 5 દિવસમાં 6 જેટલી હત્યાઓનો મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો અને દિવાળીના તહેવારોમાં તસ્કરોએ પણ શાંતિ ન હતી રાખી. જે 2 જેટલા રહેણાંક વિસ્તારોમાંથી જે એક 40 લાખ અને 25 લાખની ચોરીના બનાવ પણ સામે આવ્યા હતા અને નાની મોટી માથાકૂટ તો અલગ જ. પેટ્રોલિંગ માટે પણ રાજકોટ શહેરવાસીઓએ સવાલ ઉઠાવ્યા અને બીજી તરફ કહી શકાય કે ગત જે 29 તારીખે રાત્રે 3:30 વાગ્યાની ઘટનામાં પોલીસને બીજા દિવસે બપોરે ખબર પડે છે 3 વાગે. 24 કલાક બાદ જે રાજકોટ શહેર પોલીસને અને સ્થાનિક પોલીસને ખબર પડે છે કે આ જગ્યાએ ફાયરિંગ થયું. એટલે ખૂબ જ ગંભીર બાબત છે. શું પોલીસને તેના વિસ્તારની ખબર નથી? શું અધિકારીઓને તેમના નીચેના જે અધિકારીઓ છે તેના માટે જે પકડ નથી? તેવા ઘણા બધા પ્રશ્નો છે તે અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. અવારનવાર સોશિયલ મીડિયામાં આ અંગે વિડીયો પણ વાયરલ થતા હોય છે, પરંતુ પોલીસ છે તે અટક જેવી કાર્યવાહી કરીને શાંતિ જે માની લેતી હોય છે તેવું લાગી રહ્યું છે. ચોક્કસપણે આ સમગ્ર કેસમાં પોલીસ એક પ્રકારે નિષ્ફળ તો ગઈ છે, પરંતુ હવે રિકન્સ્ટ્રક્શન કરાવીને આરોપીઓને જનતાની સમક્ષ અને સામે લઈ આવીને તે પોતે હવે જે જનતાનો વિશ્વાસ છે જીતવાની રાજકોટ શહેર પોલીસ છે તે કોશિશ કરી રહી છે. જી જી, આભાર લકીરાજસિંહ સમગ્ર માહિતી